નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 11 ખેતી એમાં આજે આપણે ભાગ 1 જોઈશું. પ્રકરણ 11 ખેતી. સૌપ્રથમ તેની પ્રસ્તાવના આપણે જોઈશું. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. અર્થાત વિશ્વની કુલ વસ્તીનો 50% વર્ગ એવો છે જે માત્ર ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કે તાકે ખેતી પ્રવૃત્તિ સાથે રોકાયેલો છે. બરાબર, એટલે વિશ્વની કુલ વસ્તીમાંથી 50% વસ્તી એવી છે, બરાબર, કે જે ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલો છે. એમાં આપણે ભારત દેશની વાત કરીએ તો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ એટલે ખેતી. ભારત કૃષિ પ્રધાન કહેતા કે ખેતી પ્રધાન દેશ છે. દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. ભારતને શા માટે કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે? તો અહીંયા આપણે આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે, એટલે કે ખેતી પર જ આધાર રાખે છે. અર્થાત કે એ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી રહેલો છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર છે. એટલે ખેતીના વ્યવસાય ઉપર દેશની સમૃદ્ધિ અને દેશની આબાદીનો વિકાસ રહેલો છે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, કારણ કે ભારત એક વિશાળ ભૂમિખંડ છે. બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં 7મા નંબરે છે. અને ભારતમાં 3 પ્રકારની ઋતુઓ છે. એટલે ભારતમાં પાકોમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. આથી ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈ ખોરાક માટે તો કોઈ પાક ઉદ્યોગ ધંધામાં કામમાં આવે છે. ભારતમાં જે પાક ઉગાડવામાં આવે છે એમાંથી ઘણા પાક એવા છે જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને ઘણા પાક ઉદ્યોગ ધંધામાં કામમાં આવે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ભારતની આખી જે દેશની જે અર્થવ્યવસ્થા છે, એટલે કે દેશની જે ઇકોનોમી, દેશનું કોઈ પણ દેશનું અર્થતંત્ર એ દેશના વ્યવસાય ઉપર રહેલું છે. તો ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે, એટલે કે કૃષિ છે. તો ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ખેતી જેમાં અનાજ, તેલબિયા એટલે કે તેલવાળા પાક જેમાંથી તેલ બને છે તેવા પાક, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રસ્તાવના જોઈ. હવે વિગતે ચર્ચા હવે આપણે આગળ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, કોઈને ખેતી કરવી છે તો સૌથી પહેલી આવશ્યકતા છે અનુકૂળ જમીન હોવી. બરાબર, અનુકૂળ જમીન પણ છે, પણ બીજી આવશ્યકતા છે પાણી. પાણી પણ હોવું જરૂરી છે ખેતી માટે. અને ત્રીજી વસ્તુ છે આબોહવા. આ 3 વસ્તુ હોવી ખાસ જરૂરી છે. ખેતી કરવી હોય તો અનુકૂળ જમીન, પાણી અને આબોહવા એ આવશ્યક છે. તમે નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. બરાબર, જે દુનિયામાં જે દેશોમાં અનુકૂળ જમીન છે, પાણી છે અને અનુકૂળ આબોહવા છે, ત્યાં જ ખેતી સંભવ છે. એ આપણે અહીંયા વિશ્વના નકશાથી આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકશામાં બતાવ્યું છે, ગ્રીન કલરની પટ્ટી બતાવી છે કૃષિ યોગ્ય જમીન. એટલે જે નકશામાં તમને ગ્રીન કલર દેખાય છે એ કૃષિ યોગ્ય એટલે ખેતી યોગ્ય જમીનો બતાવી છે.
એમાં ઉત્તર અમેરિકામાં આખામાં ગ્રીન કલર નથી, અમુક જ જગ્યાએ ગ્રીન કલર બતાવે છે, એટલે કે લીલો કલર બતાવે છે. એનો મતલબ કે આટલી જગ્યા પર જ ખેતી યોગ્ય જમીન છે. દક્ષિણ અમેરિકામાં પણ બધી જગ્યાએ ખેતી યોગ્ય જમીન નથી, અમુક જ ભાગમાં લીલો કહેતા કે ગ્રીન કલર બતાવ્યો છે. યુરોપમાં અમુક જગ્યાએ ગ્રીન કલર નથી દેખાતો, ત્યાં ખેતી યોગ્ય જમીન નથી. આફ્રિકામાં પણ અમુક જગ્યાએ ગ્રીન કલર દેખાય છે, ત્યાં જ ખેતી યોગ્ય જમીન છે, બીજી જગ્યાએ ખેતી યોગ્ય જમીન નથી. એશિયામાં અમુક જગ્યાએ ગ્રીન કલર દેખાય છે, અમુકમાં નથી દેખાતો, એટલે કે અમુક જગ્યાએ ખેતી યોગ્ય જમીન છે, અમુક જગ્યાએ નથી. પણ તમે ભારત ઉપર નજર કરો એશિયા ખંડમાં, તો ભારતનો મોટો ભાગ એ ગ્રીન કલર કહેતા કે લીલા રંગમાં તમને દેખાય છે. એનો મતલબ કે ભારત દેશ ખેતી યોગ્ય જમીન ધરાવતો દેશ છે, એટલે તો ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, બરાબર. અને ઓસ્ટ્રેલિયામાં તમે જુઓ કે ઓસ્ટ્રેલિયાના અમુક ભાગમાં જ લીલો કહેતા કે ગ્રીન કલર દેખાય છે, બીજા ભાગોમાં નથી. તો જે પૃથ્વીના નકશામાં જ્યાં તમને ગ્રીન કલર લીલો કલર દેખાય છે એ કૃષિ યોગ્ય જમીન બતાવે છે. ભારત દેશમાં તો તમને આખો ભારત દેશ તમને લીલા રંગમાં જોવા મળે છે મોટા ભાગે, એટલે ભારત કૃષિ પ્રધાન દેશ છે એ આપણને આ રંગના માધ્યમથી જ આપણને ખ્યાલ આવે છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, કૃષિ તંત્ર કહેતા કે એગ્રીકલ્ચર સિસ્ટમ વિશે હવે આપણે જોઈશું. કૃષિ તંત્ર, જેને અંગ્રેજીમાં એગ્રીકલ્ચર સિસ્ટમ કહેવાય છે, તેના હવે આપણે વિગતે ચર્ચા કરીશું. કૃષિ કહેતા કે ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે, એટલે કે કૃષિ અથવા ખેતીને એક સિસ્ટમમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો એ કૃષિ તંત્રની અંદર જે બાબતો છે તેની આપણે હવે ચર્ચા કરીએ એગ્રીકલ્ચર સિસ્ટમમાં. તો તેમાં સૌથી પહેલાં તેના કૃષિ તંત્રના અગત્યના રોકાણોની વાત કરીએ. તો કૃષિ તંત્રના અગત્યના રોકાણ, એટલે કે કૃષિ તંત્રમાં અગત્યનું ઇન્વેસ્ટમેન્ટ શું, રોકાણ શું? તો બીજ, પછી આવે ખાતરો, ત્રીજું મશીનરી અને ચોથું મજદૂર છે. તમે સ્ક્રીન ઉપર પણ ફોટો જોઈ રહ્યા છો. પહેલાં ફોટામાં બીજ નાખે છે, બીજા ફોટામાં તમે ખાતર નાખતા જુઓ છો, ત્રીજા ફોટામાં તમને મશીનરી દેખાય છે, અને ચોથા ફોટામાં મજદૂર એ ખેતી કામ કરતા જોઈ રહ્યા છો મજદૂરને. તો એ છે કૃષિ તંત્રના અગત્યના રોકાણો, બરાબર, જેમાં બીજ, ખાતરો, મશીનરી અને મજદૂર રહેલા છે. એટલે કે કૃષિ તમારે કરવી છે કહેતા કે ખેતી તમારે કરવી છે, તો આ રોકાણ જરૂરી છે, આ વસ્તુ હોવી જરૂરી છે. શું? બીજ, ખાતર, મશીનરી અને મજૂર. અને એ કૃષિના અગત્યના રોકાણકારો કહેવાય, એટલે કે રોકાણ કહેવાય, બરાબર. હવે આપણે આગળ વાત કરીશું કૃષિ તંત્રની ક્રિયાઓ. તો ખેડવું, વાવણી કરવી, સિંચાઈ, નીંદણ, કાપણી અને લણણી, તેની કેટલીક ક્રિયાઓ છે, બરાબર, કૃષિ તંત્રની. આપણે અહીંયા ચિત્રમાં પણ સ્ક્રીન ઉપર ફોટા પણ જોઈ રહ્યા છે. સૌથી પહેલાં ખેતરને ખેડે છે ટ્રેક્ટરથી, બીજામાં ખેતરમાં પાકની વાવણી કરે છે, ત્રીજા ફોટામાં આપણે જોઈએ છીએ કે સિંચાઈ, પાકને સિંચાઈ આપે છે, એટલે પાકને પાણી પહોંચાડે છે, બરાબર, સિંચાઈ મારફતે. પછી નીંદણ થયેલું જોવા મળે છે. પછી એના પછી ફોટામાં આપણે પાકની કાપણી થતી આપણે જોઈએ છીએ, અને છેલ્લા ફોટામાં આપણે પાકની લણણી થતાં આપણે જોઈએ છીએ, બરાબર. તો આ થઈ કૃષિ તંત્રની ક્રિયાઓ, બરાબર. તો આ તંત્રની ઉપજ અંતર્ગત આજે કે કૃષિ તંત્રમાં, એટલે કે એગ્રીકલ્ચર સિસ્ટમમાં જે કંઈ પણ ઉપજ, એટલે કે જે કંઈ ઉગે છે, બરાબર, એ અંતર્ગત પાક, ઊન, ડેરી, મરઘા ઉછેર વગેરે આવે છે, બરાબર. એટલે કૃષિ તંત્રની ઉપરથી આપણને શું મળે છે? કૃષિ તંત્રની ઉપરથી પાક મળે છે,
ઊન પ્રાપ્ત થાય છે, ડેરી અને મરઘા ઉછેર વગેરે આવે છે, બરાબર. એ કૃષિ તંત્રની ઉપજથી આપણને પ્રાપ્ત થાય છે અને એ વિકાસ એનો થયેલો છે. તો કૃષિ તંત્રમાં આપ સૌને ખૂબ મજા આવી હશે, બરાબર. હવે આપણે આગળ ચર્ચા કરીએ. જમીનના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે શું જાણીએ છીએ કે ભારત વિસ્તારની બાબતમાં સમગ્ર વિશ્વમાં 7મા ક્રમે છે. એટલે કે ભારત ખૂબ મોટો વિશાળ દેશ છે, બરાબર. હવે આટલો મોટો દેશ હોય તો સ્વાભાવિક છે કે જમીન તો એક પ્રકારની તો ના જ હોય ને. તો ભારતની જમીનમાં વિવિધતા જોવા મળે છે. તો ભારતમાં જમીનની વિવિધતાની દૃષ્ટિએ એના કુલ આપણે 8 પ્રકાર પડે છે. એક કાપણી જમીન, બીજું રાતી જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું પડખાઉ કે લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન, આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. તો હવે આ દરેક પ્રકારોને, આ જમીનના દરેક પ્રકારોને હવે આપણે વિગતવાર આપણે જોઈશું. જમીનના પ્રકારમાં પહેલો જમીનનો પ્રકાર જોઈશું કાપની જમીન. એને અંગ્રેજીમાં કહેવાય છે એલ્યુવિલ સોઇલ. તો આપણે વિગતે ચર્ચા કરીશું. કાપણી જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. વિદ્યાર્થી મિત્રો, નદી એકલી નથી વહેતી, નદી પોતાની સાથે કાપને પણ ઘસડી લાવે છે. તો જે નદીઓના નિક્ષેપણથી, બરાબર, જે કાપ પથરાયો છે, બરાબર, એ જમીનને કહીએ છીએ કાપની જમીન. એટલે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે, બરાબર. અહીંયા આપણે કાપણી જમીનનો ફોટો આપણે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. કાપણી જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાપણી જમીનો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, પરીક્ષા પૂછવાની શક્યતા છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાપણી જમીનો જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, બરાબર. કાપણી જમીનની ફળદ્રુપતા કેવું છે કે એમાં જુદા જુદા સ્થળોએ એમાં ભિન્નતા જોવા મળે, એટલે એમાં વિવિધતા જોવા મળે છે. કાપણી જમીનમાં પણ વિવિધતા રહેલી છે, બરાબર, જુદા જુદા સ્થળ પ્રમાણે. પણ એટલું ખરું કે કાપણી જમીન ફળદ્રુપ હોય છે, એટલે તમે સારા એવા પાક લઈ શકો છો. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ઉપજાઉ એટલે ફળદ્રુપ, સારામાં સારો તમે પાક લઈ શકો. આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા, એટલે જેમાંથી તેલ બને એવા પાકોને તેલબિયા કહેવાય. તેલબિયા વગેરે પાકો લેવાય છે. અહીંયા સ્ક્રીન ઉપર પણ તમે કાપણી જમીનમાં લેવામાં આવતા જે પાકો છે, પહેલાં ફોટામાં ડાંગર બતાવી છે, બીજા પાકમાં શેરડી, ત્રીજા પાકમાં શણ, ચોથો પાક કપાસનો બતાવ્યો છે, બરાબર છે. પછી પાંચમો પાક મકાઈનો બતાવ્યો છે. તેલબિયાનો પાક બતાવ્યો છે છેલ્લામાં. સૂર્યમુખીમાંથી તેલ બને ને, સનફ્લાવર ઓઇલ. તો અહીંયા સ્ક્રીન ઉપર એનો ફોટો પણ તમે જોઈ શકો છો, બરાબર. હવે આપણે આગળની જમીન જોઈશું. જમીનના પ્રકારમાં હવે આપણે બીજો પ્રકાર જોઈશું રાતી જમીન, જેને અંગ્રેજીમાં કહેવાય છે રેડ સોઇલ. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. રાતી જમીન ક્યાં આવેલી છે? આગ્નેય અને રૂપાંતરિત જે ખડકો છે એ જે આખા ક્ષેત્રની અંદર રાતી જમીન આવેલી છે, બરાબર. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. રાતો એટલે કે
રેડ કહેતા કે લાલ રંગનો દેખાય છે। શેના કારણે લાલ રંગનો દેખાય છે? શેના કારણે આ જમીન લાલ કહેતા કે રાતા રંગની દેખાય છે? તો લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે। ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય માટે, બરાબર। એના લીધે આ જમીનનો રંગ રાતા રંગનો દેખાય છે। ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે। આ જમીનમાં જેમ તમે ઊંડાણમાં જાઓ તો એનો રંગ બદલાઈને પીળા રંગમાં ફેરવાઈ જાય છે। આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે। ઉપજાઉ એટલે ફળદ્રુપ હોય છે। આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાકો લેવામાં આવે છે। તમે સ્ક્રીન ઉપર લાલ રંગની એટલે કે રેડ સોઇલ કહેતા કે રાતી જમીનનો ફોટો તમે જોઈ શકો છો। હવે આપણે જમીનનો ત્રીજો પ્રકાર જોઈશું, કાળી જમીન, જેને અંગ્રેજીમાં કહેવાય છે બ્લેક સોઇલ। આ જમીન ચીકણી અને કસવાળી હોય છે। ચીકણી હોય છે અને કસવાળી, બરાબર। આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે। ભેજ સંગ્રહણ એટલે શું? કે જ્યારે એ જમીન ઉપર પાણી, જ્યારે વરસાદનું પાણી પડે છે, પછી એ પાણી જમીન ઉપરથી તો શોષવાઈ જાય છે, બરાબર, પણ એ પાણીનો ભાગ જમીનની અંદર રહે છે ભેજ તરીકે। અંદર ભીની જમીન રહે છે। ભીની જમીન રહેવાનું કારણ શું? ભેજ સંગ્રહણ શક્તિ, બરાબર। તો કાળી જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે। જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે। આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે। પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે કઈ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે? તો જવાબ આવશે કાળી જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે। તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે, બરાબર। એટલે કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે। આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે। પરીક્ષામાં આઈએમપી કાળી જમીન બીજા કયા નામથી ઓળખાય છે? રેગુર। આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે, બરાબર। અહીં સ્ક્રીન ઉપર કાળી જમીનનો ફોટો તમે જોઈ રહ્યા છો અને કાળી જમીનમાં અગત્યનો પાક જે કપાસ હોય છે, તો કપાસનો પણ ફોટો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર। હવે આપણે જમીનના પ્રકારમાં આગળનો પ્રકાર જોઈશું। જમીનના પ્રકારમાં ચોથો પ્રકાર જોઈશું, પડખાઉ કે લેટેરાઇટ જમીન, જેને અંગ્રેજીમાં લેટેરાઇટ સોઇલ કહેવાય છે। એની વિગતે આપણે ચર્ચા કરીએ। વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે। હવે અહીંયા કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જમીન જે ઉપલું પડ હોય છે ને એ ધોવાઈ જાય છે। જ્યારે ખૂબ વધુ વરસાદ પડે ત્યારે પાણીના પ્રવાહથી જમીનનું ઉપલું પડ જે હોય છે એ ધોવાઈ જાય છે અને તેનાથી જે તીવ્ર ધોવાણથી જે જમીન બને છે એ જમીન આપણે કહીએ છીએ પડખાઉ જમીન। વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે, કારણ કે ઉપલું પડ તો ધોવાઈ જાય છે। હવે એ જમીનના ઉપલા પડમાં જે પોષક તત્વો હતા જમીનના એ નીચલા સ્તરમાં જાય છે, બરાબર। તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે। આ જમીન લાલ રંગની દેખાય છે એનું મૂળ કારણ શું? એનો ગુણધર્મનું મૂળ કારણ છે લોહ ઓક્સાઇડનું હોવું, બરાબર। આ પણ પરીક્ષામાં આઈએમપી ખાસ યાદ રાખજો। કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય છે। સખત એટલે કઠણ થઈ જાય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી। પછી જમીનમાં કોઈ પાક લઈ શકાતો નથી। જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે। એટલે બીજા જમીન જેવી ફળદ્રુપ જમીન જે છે એ પડખાઉ કહેતા કે લેટેરાઇટ જમીન હોતી નથી।
પણ જો તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. હવે આપણે વાત કરીએ જમીનના પ્રકારમાં. પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, જેને અંગ્રેજીમાં કહેવાય છે ડેઝર્ટ સોઇલ. બરાબર. આ જમીન રણ પ્રકારની જમીન એટલે એવું જરૂરી નથી કે રણ હોય એને રણ જમીન કહેવાય. અહીંયા પ્રકાર બોલ્યા છે એટલે કે જે જમીન સૂકી હોય, જે જમીન ક્ષારવાળી હોય એટલે કે ખારાશવાળી હોય, જે જમીનમાં ઓછો વરસાદ પડે છે એ જમીન ઉપર, બરાબર, એ બધી જમીનને પણ રમ પ્રકારની જમીનમાં જ ગણવામાં આવે છે. મુદ્દામાં જે સૂકી જમીન હોય ને એને પણ રમ પ્રકારની જમીન કહેવાય છે. તો આપણે તેની વિગતે ચર્ચા કરીએ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. બરાબર, ફળદ્રુપ હોતી નથી એટલી બધી. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. કચ્છની અંદર છે ને જે જમીન રમ પ્રકારની, કચ્છમાં એક ક્ષારવાળી જમીન છે. બરાબર. સિંચાઈની સુવિધાઓથી જો આ જમીનમાં સિંચાઈની સગવડ વધારવામાં આવે એટલે પાક સુધી પાણી પહોંચાડવામાં આવે તો તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે પડખાઉ જમીન અને રમ પ્રકારની જમીનના ફોટા પણ જોઈ શકો છો. હવે આપણે આગળની જમીનના પ્રકાર બીજા જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકારમાં છઠ્ઠો પ્રકાર જોઈશું પર્વતીય જમીન, જેને અંગ્રેજીમાં માઉન્ટેન સોઇલ કહેવાય છે, જેનો સ્ક્રીન પર તમે ફોટો પણ જોઈ રહ્યા છો. આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ પરીક્ષામાં આઈએમપી યાદ રાખજો. ભારતમાં પર્વતીય જમીન ક્યાં જોવા મળે છે? તો હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, કારણ કે પર્વતીય જમીન ખરું ને, પહાડી જમીન ખરી ને, એટલે એ પરિપક્વ ના હોય, એ અપરિપક્વ હોય, એટલે કે અનમેચ્યોર હોય છે. બરાબર. અને એનું સ્તર પાતળું હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે, જેને આપણે પર્વતીય જમીન કહેતા કે માઉન્ટેન સોઇલ કહીએ છીએ. હવે વાત કરીએ જંગલ પ્રકારની જમીન, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફોરેસ્ટ સોઇલ. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. બરાબર. અહીંયા જંગલ પ્રકારની જમીનમાં શું કહે છે, ખાસ યાદ રાખો કે જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે વૃક્ષોના બધા પાંદડા ખરી જાય અને એ ખરેલા પાંદડાથી જમીન સંપૂર્ણ ઢંકાઈ જાય છે, જમીન પણ દેખાતી નથી હોતી. બરાબર. અને તે જે પાંદડા છે એ સડવાથી સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. બરાબર. જે જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, જેને જંગલ પ્રકારની જમીન આપણે કહીએ છીએ. એનો સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો. મુદ્દામાં જંગલમાં વૃક્ષોના પાંદડા ખરી જાય અને એ ખરેલા પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કેવો બને છે? કાળો બનેલો હોય છે, જે જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. હવે આ જે જંગલ પ્રકારની જમીન છે ત્યાં કયા પાક લઈ શકાય છે? તો ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અમુક જ ક્ષેત્રોમાં જોવા મળે છે, ભારતની બધી જગ્યાએ જોવા મળતી નથી. હવે જમીનના પ્રકારમાં છેલ્લો મુદ્દો દલદલ કે પીટ પ્રકારની જમીન. બરાબર. તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં
जैविक पदार्थोना संग्रहथी बने छे। बराबर। आ प्रकारनी जमीन क्या जोवा मळे? भारतमां कई जग्याए जोवा मळे छे? भेजवाळा विस्तारोमां। अने ज्यां जैविक पदार्थोनो संग्रह थयेलो होय छे त्यां आवी जमीन जोवा मळे छे। आ जमीन वर्षा ऋतु दरमियान पाणीमां डूबेली होय छे। बराबर। पाणीनी એટલે તમને લાગે કે અહીંયા નદી છે પણ ખરેખરમાં જમીન જ હોય છે, પણ વરસાદની સિઝન એટલે કે વરસાદની ઋતુમાં એ જમીન પાણીમાં ડૂબેલી દેખાતી હોય છે, એટલે જમીન તમને નજરમાં આવે નહીં। અને પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। બરાબર। પાણી હોય ત્યારે તો ખેતી ન થાય, પણ પાણી જ્યારે ઓસરી જાય એટલે પાણી ઓછું થઈ જાય, પાણી નીકળી જાય પછી એ જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। ડાંગર એટલે ચોખા। બરાબર। તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે। આ જમીન જે તે ક્ષેત્રોમાં અત્યંત મર્યાદિત વિસ્તારોમાં જોવા મળે છે। એટલે દલદલ કે પીર પ્રકારની જમીન ભારતના ખૂબ જ મર્યાદિત કહેતા કે ખૂબ જ ઓછી જગ્યા પર આ જમીન આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે જમીનના પ્રકારનો મુદ્દો પૂરો થયો। બરાબર। હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ખેતીના પ્રકારો આપણે જોઈશું। એ પણ અગત્યનો ટોપિક છે। આજે આપણે અહીં સુધી રાખીએ છીએ। બધાને આજે વિડીયોમાં ખૂબ મજા આવી હશે, સમજણ પડી હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિડીયો જો ગમ્યો હોય તો આગળના આગળ શેર કરો, વિડીયોને લાઈક કરો અને આપને વિડીયો કેવો ગમ્યો બરાબર એ ચોક્કસ આપણું યુટ્યુબ ચેનલમાં કોમેન્ટમાં જરૂરથી લખજો। નમસ્કાર। જય હિન્દ।